હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો તમે કાલના વ્લોગમાં જોઈ લીધું હશે. તો વેકેશન છે અને વેકેશનનો લાભ ઉઠાવતા અમે જઈ રહ્યા છીએ સૌરાષ્ટ્ર દર્શન માટે. અને સૌથી પહેલાં ચોટીલા દર્શન કરવા માટે આવ્યા છે અને આ પહોંચી પણ ગયા છે. હવે સરસ મજાની જગ્યા જોઈએ, ગાડી પાર્ક કરીએ, નાસ્તો વાસ્તો કરીએ અને પછી માતાજીના દર્શન માટે પણ અમે નીકળી ગયા છે. તો જો કે ભીડ તો બરાબર છે, વેકેશનનો ટાઈમ પણ છે, પણ વાંધો નહીં, દર્શન તો કરીને જ જઈશું. જય માતાજી. ખાસા ટાઈમ પછી સૌરાષ્ટ્ર દર્શન આવ્યા છે, બહુ જ વર્ષો પછી આવ્યા છે, એટલે ખાસું બધું ચેન્જ થઈ ગયું છે, એટલે મજા આવી છે. અને ફેમિલી જોડે હોય એટલે મજા તો આવે જ. અને ભીડ જો ગાઈસ, જબરજસ્ત ભીડ છે, વેકેશનનો ટાઈમ છે. તો જોઈએ હવે, આ મંદિરના બહાર જ આ હાલ છે, તો પછી મંદિરમાં તો શું હાલ હશે. અને આ બાજુમાં આપણો ચોટીલા માતાજીનો ડુંગર પણ દેખાઈ રહ્યો છે. તો ધીમે ધીમે હવે આગળ જઈ રહ્યા છે. નરુણભાઈને લેવા જ પડે મારે. બોલો જય ચામુંડામાં, જય ચામુંડામાં, જય ચામુંડામાં. ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે અને જબરજસ્ત ભીડ છે. વેકેશનનો ટાઈમ છે એટલે જબરદસ્ત. હા, બસ જો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ભીડ તો જોરદાર છે, પણ અમે તો દર્શન કરીને જ રહીશું. અને હાલો, તમે પણ વ્લોગમાં બન્યા રહો, તમને પણ સાથે સાથે માતાજીના દર્શન કરાવું. અને ફાઇનલી આપણે માતાજીના ધામ પે પહોંચી ગયા છે. અને જો ગાઈસ, એમ જોઈને એટલું સુકૂન મળે ને, આખું થાક બધો ઉતરી ગયો માતાજીને જોઈને, એકદમ શાંત થઈ ગયું. અને હજી અમે માતાજી નજીક પહોંચ્યા નથી, લાઈનમાં જ છે, પણ મેં તમને દૂરથી દર્શન કરાવી દીધા છે. અને જબરજસ્ત માહોલ છે ભક્તિનો. ફાઇનલી દર્શન થઈ ગયા છે અને હવે પાછા અમે વળી રહ્યા છે, નીચે ઉતરી રહ્યા છે. તો વેકેશનનો ટાઈમ છે એટલે ભીડ તો જોરદાર છે ગાઈસ. એમ તો મજા આવે, એમ લોકોને જોઈને પણ આપણી ભક્તિ વધી જાય છે કે ચાલો જય માતાજી કરતાં કરતાં ચડીએ. બાકી જો સાથે ઘરડા લોકો હોય, બાળકો હોય, તો બને ત્યાં સુધી વેકેશનના દિવસોમાં નહીં આવો તો સારું. બાકી અમે છોકરાઓને લઈને જ આવ્યા હતા, અમારી રૂહી પણ નાની જ છે, પણ કોઈ પ્રોબ્લેમ થઈ નહીં, શાંતિથી ધીમે ધીમે ચડીને માતાજીના દર્શન પણ થઈ ગયા. અને હાલ હવે આજે માતાજીના મંદિરની બાજુમાં પ્રસાદી છે, મહાપ્રસાદી, એ કરવા પણ આવી ગયા છે. તો ગાઈસ, તમે ચોટીલા દર્શન આવતા હોય તો મહાપ્રસાદી પણ લઈને જ જજો. એનો અમુક ટાઈમ છે, બપોરનો ટાઈમ છે, તો ટાઈમ ચૂકતા નહીં. બાકી જમી મમીને નીકળ્યા છે અને બહાર જબરજસ્ત આ જો મોટી પાંખ છે પવનચક્કીની, પહેલી વાર જોઈ છે, એટલે મેં કીધું લાવો ને તમને એ બતાવી દઉં. તો ચલો ગાઈસ, આવડો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તો હવે મળીએ આપણે કાલે નવા સફર ઉપર. ચાલો ગાઈસ, સપોર્ટ કરજો. મળ્યા નવો વ્લોગ સાથે. બાય બાય.